હેલો બીકોમ સ્ટુડન્ટ્સ. તો આ જે લેક્ચર છે તમે આપણા થંબનેલમાં જોઈને તો સમજી ગયા છો કે આપણે આજે ફર્સ્ટ ઠીક છે. અને આ જે લેક્ચર હશે બરાબર, આ ફક્ત ખાલી ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ માટે છે. તો આમાં ટાઈમ પર આપણે ઇંગ્લિશ જે વિદ્યાર્થી હશે સ્ટુડન્ટ્સ એના માટે પર આ સેમ ટુ સેમ ચેપ્ટર મેં કરાવેલું છે અને એની પ્લેલિસ્ટ તમે જુદી પ્લેલિસ્ટ છે અને ગુજરાતી મીડિયમની આડતમલના હિસાબોની જુદી પ્લેલિસ્ટ છે. ઠીક છે. તો આ ફક્ત તમારા ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે જ છે. તો તમને એના ઉપર તો સમજી ગયા છો કે આપણે આજે શું કરવાના છીએ. તો સેમ 1 નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આડતમલના હિસાબો. ઠીક છે. એનો આજે આપણે ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરશું, આડતમલના હિસાબો. તો આજે આપણે એનું ફર્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ અને ફર્સ્ટ લેક્ચર જે મારો હશે આ 10 થી 12 મિનિટનો ખાલી ઇન્ટ્રોડક્શન હશે કે આ ચેપ્ટરમાં શું છે ને શું નથી અને કેવી રીતે આપણે કરવાનું છે. સૌથી પહેલા તો આપણે ચેપ્ટર અગર સ્ટાર્ટ કરીએ તો આડતમલ જે છે વર્ડ એનો મતલબ સમજી લેવાનું કે આ વર્ડ કેવી રીતે આ લોકો ડિફાઇન કરે છે બરાબર ને. આના હિસાબો કેમ અલગ છે, આપણે જે અકાઉન્ટિંગ કરતા હોઈએ એનો હિસાબ ને આના હિસાબમાં શું ફેરફાર છે આ આપણે સમજવાનું છે. તો હું તમને એક વસ્તુ કહું કે સપોઝ કરી લો કે આ એક એબીસી લિમિટેડ કંપની છે બરાબર ને. હવે આ કંપની મેં વર્ડ લીધો તો બહુ મોટી કંપની ના સમજો, તમે જસ્ટ સમજો કે આ એબીસી લિમિટેડ તમારા બાજુવાળી દુકાનનું નામ જ છે બરાબર. જે શું કરે છે તે પરફ્યુમ છે, પરફ્યુમ સેલ કરે છે બરાબર ને, પરફ્યુમ સેલ કરે છે. અને સપોઝ કરી લો કે આપણે ક્યાં રહીએ છીએ, આદિપુરમાં રહીએ છીએ. તો આદિપુરમાં એની દુકાન છે ક્યાં પરફ્યુમ એ સેલ કરે છે. હવે એને વિચાર આવ્યું કે હું એક કામ કરું કે અમદાવાદમાં મારી એક નવી દુકાન ખોલી દઉં અને ત્યાં જઈને હું પરફ્યુમ સેલ કરું. પછી એને વિચાર આવ્યું કે અગર હું અમદાવાદમાં જઈને દુકાન ઓપન કરીશ બરાબર અને પછી ત્યાં મને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, દુકાનનું ભાડું દેવું પડશે, એકાદ માણસ રાખવું પડશે, પછી મારે આદિપુરની દુકાને સંભાળવાની અને અમદાવાદની દુકાન સંભાળવાની. તે ખર્ચાળ ઘણું થઈ જાય છે બરોબર, એક્સપેન્સ એના કોસ્ટ વધી જાય છે. અને બીજું સંભાળવાનું પર તો એક વધી જાય છે કે એક દુકાનના બદલે બે દુકાન સંભાળવાની અને બે દુકાનનું ડિસ્ટન્સ કેટલું, એક આદિપુર ને એક અમદાવાદ બરાબર. તો પછી એને શું દિમાગ લગાવ્યું, એને એવું દિમાગ લગાવ્યું કે એને એક માણસ જેને તમે એજન્ટ કહી શકો એને ત્યાં એક એવો એનો ઓળખીતો માણસ હતું. ત્યાં પછી ઓળખીતાથી કોઈક એવો માણસ એને ગોત્યો કે જેને પરફ્યુમના બિઝનેસની નોલેજ હતી બરાબર. પછી એને શું કીધું, એને એજન્ટને કીધું કે હું તને 500 પરફ્યુમની બોટલ આપું છું, તું તેને તારા એરિયા મીન્સ કે અમદાવાદમાં સેલ કરી નાખ બરાબર. અને તને હું આ બદલામાં શું આપીશ, તને હું આ બદલામાં શું આપીશ, આડત આપીશ. ત્યાં તમને આપેલું હશે આડત, તેને ફક્ત કમિશન મળે છે બરોબર ને, કમિશન જેને આડત કહેશું આપણે. તો એના બદલામાં એને શું મળે છે, કમિશન મળે છે. તો તમારું એજન્ટ છે એ તો ફ્રીમાં તો કામ કરશે નહીં, એના બદલામાં એને શું મળશે, કમિશન મળશે. તો જ્યાં એ બીજી દુકાન ખોલવાનો હતો અને ત્યાં દુકાન માટે એટલે દુકાન ખોલવી હોય તો આપણે ભાડે લેવી પડે કોઈ દુકાન, એ બધું વિચારતો હતો. એના કરતા એને શું વિચાર્યું કે એમ ના કરું કે હું એક માણસ ગોતી લઉં અને એ માણસને હું કમિશન આપી દઉં અને બાકીનો જે પણ મારા માલ હશે જેમ કે 500 પરફ્યુમ બોટલ હતી એ ત્યાં વેચી નાખશે બરાબર. એના બદલામાં હું એને કમિશન આપી દઈશ. તો આ બધું જે સર્કલ થયું ને, આ આખું સર્કલ બરાબર, આને આપણે કહેશું આડતમલના હિસાબો બરાબર. આ બધાને શું કહેવાય, આડતમલના હિસાબો કહેવાય. મીન્સ કે આમાં જે પર હિસાબ થશે એને શું કહેવાય, આડતમલના હિસાબો. તો શોર્ટ એન્ડ સિમ્પલમાં સમજી ગયા તમે કે શું આ બધું વસ્તુ થાય છે. એક તરહનું એજન્ટ અને પ્રિન્સિપલનું રિલેશન થાય છે
બરોબર, જ્યાં તમારું પ્રિન્સિપલ છે મીન્સ કે જેનો માલ છે, જે માલ મોકલે છે એને આપણે માલધણી કહેશું, અને જેને માલ ગયો છે વેચવા માટે એને આરતીયો કહેશું. બરાબર. હવે આમાં લક્ષણો આપણે જાણી લઈએ કે આમાં કયા કયા ટાઈપના લક્ષણો આરતમલના હિસાબે લક્ષણ છે. સૌથી પહેલું છે કે આરતમલના ધંધામાં માલધણી મીન્સ કે જેને માલ દીધું, બરોબર, અને આરતીયો એમ બે પક્ષકારો હોય છે. સમજી ગયા? તો અહીંયા જે એજન્ટ હતો, અહીંયા જે આ એજન્ટ હતો એ આરતીયો હતો, અને એબીસી લિમિટેડ કંપની હતી, એબીસી લિમિટેડ જે દુકાનદાર હતો એ કોણ હતો? એ માલધાણી હતો. ક્લિયર? આટલી બે પક્ષકારો હોય છે, ત્રણ ના હોય, બરોબર, બે જ હોય. પછી બે પક્ષકારો વચ્ચે સંબંધ વેપારી ગ્રાહકોનો સંબંધ જે છે, સંબંધ વેપારી અને ગ્રાહકોનો નથી હોતો. મીન્સ કે અહીંયા કોઈ જે એબીસી લિમિટેડ છે એ એજન્ટને કોઈ માલ વેચી નથી લેતો. તમારો ગ્રાહક અને વેપારીનો સંબંધ ક્યારે થાય? જ્યારે તમે કોઈનાથી માલ ખરીદ્યો હોય. પણ અહીંયા એજન્ટ છે એ એબીસી લિમિટેડ થી માલ ખરીદતું નથી, એને તો માલ લઈને એને સેલ કરે છે, એનાથી માલ પરચેસ કરીને. બરોબર, એ ફક્ત એક એજન્ટનો રોલ નિભાવે છે. એટલે વેપારી ગ્રાહકનું રિલેશન આપણે ના કહી શકીએ, પરંતુ એનો માલિક અને એજન્ટ તરીકેનો આપણે કહી શકીએ. શેનો સંબંધ હોય છે? માલિક અને એજન્ટ તરીકેનો. આ તમારે એમસીક્યુ માં પણ આવી શકે છે. પછી ત્રીજું પોઈન્ટ આપણે કરીએ, માલ સંપૂર્ણ માલધારીના હિસાબે અને જોખમે વેચવામાં આવે છે. નફો કે ખોટ સંપૂર્ણ માલધારીના છે. આરતીયાને ફક્ત કમિશન જ સંબંધ છે. હવે અહીંયા જે પ્રિન્સિપલ છે તમારું એબીસી લિમિટેડ, જે માલધારી છે, બરોબર, જે એજન્ટને વેચે છે, તો અહીંયા જે તમારા માલ હોય છે, બરોબર, ગુડ્સ, એનું ટોટલ રિસ્ક જે હોય છે ને એ એબીસી લિમિટેડ નું હોય છે. મીન્સ કે રિસ્ક કેનો? માલ વેચાય યા ના વેચાય, બરોબર, વેચાય અથવા ના વેચાય એનો રિસ્ક ની વાત થાય છે. બરોબર. હવે એવું ના હોય કે ભાઈ આને 500 બોટલ પરફ્યુમ ની વેચી ને અહીંયા એજન્ટ છે એને 500 બોટલ નું ધ્યાન ના રાખ્યું ને તૂટી ગઈ. બરોબર, આ વસ્તુની વાત નથી કરતો. 500 બોટલ દીધી અને 500 બોટલ જે વેચાણી ના વેચાણી અને એમાં નફો થયો કે નુકસાન થયો, એનો જવાબદાર એબીસી લિમિટેડ છે, એનો જવાબદાર એજન્ટ નથી. બરાબર, એ વસ્તુ અહીંયા વાત થાય છે. પછી શું કે છે? માલને નુકસાન થાય કે માલ નાશ પામે તે અંગે આરતીયો કોઈ રીતે જવાબદાર નથી રહેતો. હવે માલનું નુકસાન થાય કે માલ નાશ પામે મીન્સ કે અહીંયા એક એવી, આ તો પરફ્યુમ બોટલ છે, બરોબર, તો એક્સપાયરી ડેટ પણ હશે. તો આવી રીતે કોઈ પણ માલનું નુકસાન થાય છે, બરોબર, તો આમાં આરતીયો જે છે, એજન્ટ છે, એ જવાબદાર રહેતો નથી. પછી શું કે છે? આરતીયો માલધારી વતી કોઈ ખર્ચ કરે તે માલધારી પાસેથી વસૂલ કરવાનો તેનો અધિકાર છે. હવે આમાં એવું પણ થઈ શકે કે એજન્ટ છે, બરાબર, એને 500 પરફ્યુમ બોટલ લીધી. હવે એને રાખવા માટે એને એક નાનકડી કોઈ પણ દુકાને લીધી, કાંઈ એને રૂમ લઈ લીધું, કારણ કે ચાલો 500 પરફ્યુમ બોટલ છે એના માટે દુકાન કોણ કરે? એક 2000 નો બેગ લઈ લીધા. બેગમાં તો રાખવા પડશે પરફ્યુમની બોટલ, તો એ 2000 રૂપિયાનો જે બેગ એને લીધું, બરાબર, તો એનો ખર્ચો જે એને કર્યો ને એનો એ ખર્ચો ક્લેમ કરી શકે છે. કેનાથી? એના એબીસી લિમિટેડ થી, માલધારીથી ખર્ચો લઈ શકે છે. ઇન શોર્ટ, માલ ટ્રાન્સપોર્ટ થી આવ્યું ત્યારથી લઈને માલ વેચાણો ત્યાં સુધી જેટલા પર ખર્ચા અગર, બરાબર, આરતીયો કરે છે, એજન્ટ કરે છે, તો એનો પૂરેપૂરો ખર્ચો છે એ માલધારીને આપવો પડશે. બરોબર, એનો હકદાર છે. કોણ છે હકદાર? આરતીયો હકદાર છે. બરોબર, તેનાથી વસૂલ કરવાનું? માલધારીથી વસૂલ કરવા માટે. પછી 6th પોઈન્ટ આપણે વાંચશું, માલનું વેચાણ ના થાય તો માલ પરત કરવાનો આરતીયો હક છે. કેટલીક વાર આરતીયો આ માલ ખરીદી લે છે. હવે આમાં શું થાય છે કે જેમ કે 500 બોટલ છે, 400 વેચાણી અને 100 બાકી રહી ગઈ, બરોબર, તો 100 જે બોટલ છે એ વાપસ કરી શકે છે. પણ ઘણી વાર એવું બને છે કે 100 બોટલ છે પોતે જ રાખી દે છે અને કહે છે કે હું આજકાલમાં વેચી નાખીશ, પછી પોતે જ લઈ લે છે. ત્યાં એબીસી લિમિટેડ પર ક્યારેક એવા સંયોગ બને છે કે એ કહે છે કે ઠીક છે 100 પડ્યા છે, બરોબર, 400 માં વેચાય એના કરતા તું 300 માં લઈ લે, ભાવ ટુ ભાવ. તો આવા કિસ્સા પર બને છે. બરાબર. પછી આપણે 7મું પોઈન્ટ કરીએ, માલને થતા નુકસાન અંગે આરતીયો જવાબદાર ન હોવા છતાં માલની વાજબી કાળજી રાખવા આરતીયો બંધાયેલો છે. જે મેં તમને કીધું કે 500 બોટલ આવી અને 500 બોટલ નું ધ્યાન ના રાખે અને કઈ પણ થાય તો
એટલે એની કાળજી રાખ, નુકસાન થાય એની જવાબદારી ભલે નથી, પણ કાળજી રાખવી એની જવાબદારીમાં આવે છે. બરોબર. પછી 8મું પોઈન્ટ, સામાન્ય રીતે આડત માલના ધંધામાં આડતીઓ તરફથી માલધારીને એડવાન્સ તરીકે અમુક રકમ મળે છે. હવે એમાં શું થાય છે કે જ્યારે પણ એજન્ટ હોય છે, બરાબર ને, હવે એજન્ટને ખાલી ગરજ નથી હોતી, એજન્ટને પણ ગરજ કેની હોય છે, સોરી એબીસી લિમિટેડ છે એને ખાલી ગરજ નથી હોતી, એજન્ટને પણ ગરજ હોય છે. એજન્ટને કેની ગરજ હોય છે? એજન્ટને કમિશનની ગરજ હોય છે. આખરે એને પર તો કમિશન એબીસી લિમિટેડ આપે છે ને, બરોબર. હવે એબીસી લિમિટેડ ખાલી થોડોક પ્રોફિટ થવા માટે એ 500 બોટલ પરફ્યુમ એને આપે છે, બરોબર. 500 બોટલ ને અગર હું ₹100 ગણી કરી નાખું તો 50,000 નો માલ થાય છે, અને એને સપોઝ કરું, બરોબર, કે 10% પ્રોફિટ થતો હોય તો 5,000 નો પ્રોફિટ. હવે 5,000 ના પ્રોફિટ ના બદલે 50,000 નો માલ એજન્ટ ને આપે છે, તો આમાં રિસ્ક તો છે ને કે કાલકો એજન્ટ લઈને ભાગી જાય તો, બરાબર, અને કાલકો માલ વેચી નાખે ને પૈસા ના આપે તો. એના માટે શું કરે, જે માલધારી હોય છે એ એડવાન્સમાં અમુક પૈસા એ લોકોના કોન્ટ્રાક્ટ મુજબ 90%, 80%, 100% પણ લઈ લેશે, બરાબર ને. એને ચેક થી પૈસા એજન્ટને આપી દેવાનું હોય છે. એ શું કરીએ, એ એક ચેક બનાવી રાખે, બરાબર, અને બેંકનો ચેક બનાવી નાખે અને એને કહી દે કે આ 2 મહિના પછી તમે ચેક ક્લિયર કરી નાખજો, કે 3 મહિના પછી ચેક ક્લિયર કરી નાખજો, કે 1 મહિના પછી ચેક ક્લિયર કરી નાખો, જેને આપણે લેણી ઊંડી કહેશું, બરોબર ને. એ આપણે જ્યારે સમ કરશું ત્યારે સમજી લેશું. તો અત્યારે ખાલી સમજી લો કે એજન્ટ તરફથી માલધારીને એક ચેક ચૂકવવામાં આવે છે, જેને આપણે લેણી ઊંડી કહેશું, બરાબર. પછી 9મું પોઈન્ટ ને છેલ્લું પોઈન્ટ, માલધારી સૂચના આપે તે કિંમતે આડતિયાને માલ વેચવાનો હોય છે. હવે માલધારી જો સૂચના ના આપે તો શું આડતિયો માલ વેચશે? નહીં વેચશે. માલધારી આપશે કે ભાઈ માલ આટલા ભાવમાં વેચી નાખ, તો એ વેચી નાખશે. હવે એક હજી આમાં પોઈન્ટ નથી દીધેલી, બરોબર. એક હોય છે કમિશન, જે નોર્મલ કમિશન હોય છે. બીજી હોય છે આસામી આડતિયા, આસામી આડત, ઉપરલી નામ કહેજો. આસામી આડત જ, બરોબર ને. તો ટોટલ 2 તરહની કમિશન એને મળે છે. એક તો નોર્મલ જે આડત હોય છે એ, અને એક હોય છે આસામી આડત, બરાબર. આ બેમાં ફરક શું હોય છે? તો જ્યારે એજન્ટ સેલ કરે છે તો જે ટોટલ સેલ હોય ને, પછી ભલે રોકડામાં હોય કે ઉધારમાં હોય, એને આ કન્ફર્મ આડત મળેલી હોય છે, મળવાની રહે છે. પછી 5%, 10% જી પર હશે ક્વેશ્ચનમાં આપશે. પછી હજી એક આડત હોય છે આસમી આડત, બરાબર. એ શું હોય છે? એ આ આડત થી એડિશનલ આડત હોય છે. મીન્સ કે જે પણ માલ ઉધાર ઉપર વેચે છે, કોણ? એજન્ટ તમારો. કોણ? આડતીઓ વેચે છે, તો એના ઉપર ઉધાર ઉપર અલગથી કમિશન આપવામાં આવે છે, એને આસમી આડત કહેશું, બરાબર. હવે એની ઇફેક્ટ કેવી રીતે આવશે એ આપણે સમ કરશું, ત્યાં આપણે જોઈ લેશું. તો આ શોર્ટ એન્ડ સિમ્પલ ઇન્ટ્રોડક્શન હતો, બરાબર. પાછો એકવાર સમજાવી લો કે કેવો હોય છે. એક વ્યક્તિ હોય છે જે બહારના સ્ટેટ હોય, બરોબર ને, ત્યાં પછી સિટી હોય, ત્યાં માલ વેચવા માટે કોઈ એજન્ટને હાયર કરી નાખે છે. તો આવા હિસાબોને શું કહેવાય છે? આડત માલના હિસાબો કહેવાય છે. અને અમુક ખર્ચા તમારું આડતીઓ કરશે, અમુક ખર્ચા જે છે માલધારી કરશે. તો આવા ખર્ચાઓને કેવી રીતે હિસાબમાં લેવાનો છે, આ બધું આપણે આડત માલના હિસાબોમાં શીખશું. ઠીક છે. તો હવે આપણું આ લેક્ચર નંબર 1 કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને ઇન્ટ્રોડક્શન સમજાઈ ગયું હશે. હવે આપણે લેક્ચર નંબર 2 તરફ વધશું અને નવો એક સમ દાખલો કરશું. ત્યાં તમને ટોટલી હજી પણ ક્લિયર થશે કે આ આખું સ્ટ્રક્ચર કેવી રીતે હાલે રહ્યું આડત માલના હિસાબોનું. તો ત્યાં સુધી આપણે બાય બાય, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.